હેમંતભાઈ, આ ચર્ચાની શરૂઆત કરતા પહેલા આપે કૃષ્ણ જન્મ ઉત્સવ અને પર્વની શુભેચ્છાઓ સૌને આપી. કોંગ્રેસ પક્ષ વતી આપની પેનલ અને દર્શકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથોસાથ સંયોગ એ છે કે રાહુલ ગાંધી અમારું શિર નેતૃત્વ આજે જે ભારત જોડો યાત્રાના 1 વર્ષની આ વર્ષગાંઠ પણ છે. એ નિમિત્તે એમની સાથે જોડાયેલા તમામ પદયાત્રીઓ જે હતા, ભારત જોડો આંદોલન અને યાત્રાને જે રીતે સમગ્ર દેશ અને વિશ્વએ જે નોંધ લીધી છે એમાં જોડાયેલા તમામ લોકોને, આગેવાનોને, વરિષ્ઠ નેતાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હેમંતભાઈ, આ ચર્ચા જે આપણે શરૂ કરતા પહેલા હું ભારતીય જનતા પાર્ટીના આગેવાન પાસે જે રાજનાથ સિંહે જે વાત કરી એના કરતા અહીંયા પ્લેટફોર્મ ઉપરથી હું સમજવા માંગુ છું કે ઇન્ડિયા શબ્દને હટાવવા પાછળનું મુખ્ય કારણ અને ઉદ્દેશ કયો. જો મને ભારતીય જનતા પાર્ટી અહીંયા એક કારણ આપશે તો હું એના ઉપર મારી પ્રતિક્રિયા આપી કહીશ. હું અહીંયા 3 કારણો સમજુ છું કે ભારતીય જનતા પાર્ટીને ગુલામીનું પ્રતીક કરીને કાઢવી છે. નંબર 2, આ ઇન્ડિયા ગઠબંધનનો ડર અને હતપ્રભ કન્ડિશનમાં આવી ગયા એટલા માટે એને ઇન્ડિયા શબ્દ કાઢવો છે. નંબર 3, કે માત્ર ને માત્ર કાંકરા ફેંકી અને આ દેશને ચર્ચાનો વિષય એટલા માટે બનાવવો છે કે 10 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર સરેઆમ નિષ્ફળ છે કે કંઈ ને કંઈ ટીવી ચર્ચાઓ થાય. આજે એક પણ સોશિયલ મીડિયાનું તમે બટન દબાવશો, ઇન્ડિયા ભારત ચર્ચા થાય છે. અને જે મણિપુરની પરિસ્થિતિ જે છે એ દેશના લોકોની નજરમાંથી હટાવવા માટેના પ્રયત્નના ભાગે કાંકરા ફેંકવા છે. આ 3 માંથી કયું કારણ ભારતીય જનતા પાર્ટી કે પછી હું મારો વિચાર મૂકીશ. દર્શકો બહુ પ્રબુદ્ધ છે વીટીવીના. મૂળ વાત એ છે કે ભૂતકાળ અમારો યાદ કરીને તમને કોઈ બક્ષિસ મળવાની નથી, આ વાસ્તવિકતા છે. અને બીજી વાત એ કે ગુજરાત કે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ સરકારો ચલાવી છે એમાં સૌથી પાયાની બાબત તમે જુઓ તો એ છે કે એને પોર્ટ, એરપોર્ટ, રોડ, રસ્તા, રેલવે, યુનિવર્સિટી, બાગ બગીચા એને બધાના નામો બદલી, યોજના એના નામો બદલ્યા, નામો બદલી અને તાળીઓ પડાવી. હું તમને કોઈ સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડના ખુરચીની વાત કરે છે. અહીંયા સરસ મજાનું સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી પોતાનું રાખી નાખ્યું છે. સરદાર પટેલની આનાથી મોટી અવગણના તો કઈ હોઈ શકે. એટલે વાસ્તવિક તમે બહુ ભૂતકાળમાં ન લઈ જાઓ, પણ પરિસ્થિતિ એટલા માટે મેં તમને આ કાંકરા નાખવાનો ધંધો છે. આ ચર્ચાનો વિષય હું તમે જે કરીએ છીએ, ગોહિલભાઈને આપણે ચર્ચા કરીએ છીએ, આ એક કાંકરે ચાળો કહેવાય. કાંકરી ચાળો કહેવાય એટલે મણિપુર ભૂલી જવાનું. હું તમને બીજું કહું, હમણાં ભાઈએ વાત કરી દારૂગોળો કેટલો હતો, મને શબ્દ બરાબર યાદ રહી ગયો. 40 કંપની ભારતની જે સરકારી કંપની હતી એ અદાણીને આપી દીધી. ઓન સ્ક્રીન બોલું છું. આ દારૂગોળો ભારતનો બનતો હતો. જ્યાં નાની એવી ફટાકડી રિવોલ્વરથી માંડી અને મોટા લોન્ચર બનતા હતા એ તમામ ભારતની કંપની 1.5 વર્ષ પહેલા અપાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનને હું પૂછું છું, તમને ખ્યાલ છે? એટલે મારું કહેવાનું એમ છે આ દેશને વેચી વેચીને, ઘરવખરી વેચી વેચીને દેશ ચલાવો છો ને કોને સમજાવવા નીકળ્યા છો? અને જે કંઈ તમે વેચો છો ને એ ઉપલબ્ધિ પંડિત જવાહરલાલ નહેરુની છે. તમે ગાળો દીધે પંડિત જવાહરની ટોપી પણ હલવાની નથી. એટલે વાસ્તવિકતા ઉપર આપણે દર્શન કરીએ અને આરોપ એવો મૂકો લોખંડની જેમ, ખીલાની જેમ ચોંટી જવો જોઈએ. તમારા આરોપને દર વખતે ડુગડુગી વગાડો છો, આવીને જે કઈ વાતો મૂકો છો કોંગ્રેસ આમને, કોંગ્રેસ આમને, કોંગ્રેસ આમને. અરે એમના કારણે જે ઉપલબ્ધિ છે, હું અને તમે જ્યાં બેઠા છીએ ને હાથમાં, તમારા હાથમાં છે, એ આભાર માનો એનો કે જે આભારથી આપણે આ વાત કરી રહ્યા છીએ. અને બીજું, દિલ્હીની અંદર 1 મિનિટ બોલવા દો. દિલ્હીની અંદર એટીએમ નું ઉદઘાટન વખતે આ તમામ ફરજંદ લોકો એને આંદોલન કરી અને દિલ્હી બંધની જાહેરાત કરી હતી. આ તો વિચાર કરો. અને બીજી એક વાત કરી દઉં, જે સરદાર પટેલનું નામ લે ને ત્યારે અમારું પણ મગજ હલી જાય છે. શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદનું રાખવાનું કીધું હતું. માન્ય 2 વ્યક્તિ ગુજરાતમાંથી દિલ્હીમાં વીપી સંઘની સરકારની સામે 3 વર્ષ સુધી 3 દિવસ ઉપવાસમાં બેઠા. એમાં એક અત્યારે હયાત નથી, સ્વર્ગસ્થ અશોક ભટ્ટ, અને માન્ય મુરબી નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ સુધી એની કોઈ છીકડી ન મૂકી. પાછા આવ્યા, ચિમન પટેલે નામ રાખ્યું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ વાસ્તવિકતા છે, સ્વીકારો આપણી. એટલે મારું કહેવાનું એમ છે, આ અત્યારનો દિવસ આ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે. કાંકરા મારી અને દેશ ચલાવવાનો ધંધો છે. અને મોટા ભાગે ગુજરાતની અંદર જે ગુજરાતી લોબી દિલ્હીમાં બેઠી છે એ ભયભીત પરિસ્થિતિમાં છે કે 2024ની મે મહિનામાં અમારું સત્તા સ્થાનથી ફેંકવાની પરિસ્થિતિ સાબિત થઈ ગઈ છે. આ ડર અને ભય એ સિવાય બીજું કશું નથી. અને મણિપુરની અંદર આ દેશના પ્રધાનમંત્રી એક દેશનો ખૂણો હળગી રહ્યો છે. 100 દિવસથી એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી. કેમ ભાઈ?
2002 માં ગુજરાત છળકતું હતું, એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી. કેમ ભાઈ? તમને કોઈ તમારી વાતની નિષ્ફળતા બતાવે એટલે અમને ભૂતકાળમાં લઈ જવાના એમ, અને અમારા ભૂતકાળ બોલવાથી જનતાનું ભલું થઈ જવાનું છે. એટલે આ બધી પરિસ્થિતિ ઉપર ભૂતકાળમાં અમને જેટલી વખત યાદ કરો છો ને એ તમારી બે હતી, અને અમારી કાલે બધા બે થઈ જશે. અમે 50 ભલે ના હોય, પણ અમારા દિલની અંદર દેશ પ્રત્યેની જે રાષ્ટ્ર ભાવના છે, 4000 કિલોમીટર અમારો નેતા 150 દિવસ સુધી આ છેડેથી આ છેડેથી જ્યાં છે. ચાલી જો 5 કિલોમીટર નરેન્દ્રભાઈ ગઈ, ચાલી જો અમિત શાહે ગઈ, ચાલી જો દેશ માટે સંદેશો આપો. નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલીને વાત કરી છે આ નેતા છે અમારા. આપણે દર વખતે નર્મદાને તો અનાયાસે યાદ કરી લઈએ છીએ, પણ એ તો 3 રાજ્યોની યોજના હતી. બધાએ ઘણા પક્ષો, ઘણા મુખ્યમંત્રી, એટલે વાસ્તવિકતા ખોટી સાચી બધી જગ્યાએ કદાચ ભ્રમિત થઈ જાય છે. પણ ભાવનગરને કલ્પસર આપી એના 30 વર્ષ પૂરા થયા. એક જ 2 જિલ્લાની યોજના, એક જ રાજ્યની યોજના, 5 મુખ્યમંત્રીઓ વયા ગયા, પાણો એને મૂક્યો હતો. અને અત્યારની હાલત શું છે એ પેલા તમે બધા ભેગા થઈને નક્કી કરો પેલા કે કલ્પસર યોજના કોનું સપનું હતું, ડ્રીમ પ્રોજેક્ટ હતો. પેલા તમે તમારા ઘરમાં ઝાકો. બીજી વાત, અંગ્રેજો વાત કરે છે. અંગ્રેજોની ગુલામી કોને કરી? અંગ્રેજોની કદમબોચી કોને કરી? અંગ્રેજોના પગમાં કોણ બેઠું? અંગ્રેજોનું પેન્શન કોને લીધું? અંગ્રેજો જયારે આ દેશમાં હતા ત્યારે તો એને પકડીને રાખતા હતા, તમે આ રહ્યો, તમે અમારા દુશ્મન નથી. અમારા દુશ્મન તો અહીં માઇનોરિટી છે. આ કેનારા કોણ હતા? તમારી ધરોહર હતી. અને તમારી ધરોહરે તો હાથ પકડીને એને તિરંગાનો વિરોધ કર્યો, એને બંધારણનો વિરોધ કર્યો, એને દાંડી યાત્રાનો વિરોધ કર્યો, અને 1942ની ચળવળનો વિરોધ કર્યો. ક્યાં તમે કયા મોઢા લઈને તમે ચર્ચા કરો છો? તમારી પરિસ્થિતિની તમારા ચોપડા તો વાંચો પેલા. તમારા ફરજંદો શું તમારા વારસદારો શું બોલતા હતા, તમારા જે ધરોહર શું બોલતી હતી. મને આમાં તમે ના બોલાવો. ચર્ચાનો મુદ્દો એ છે, એમાં તકલીફ અંગ્રેજો વાળાના કદમબોચી કરનારને અંગ્રેજી સાથે અને અંગ્રેજી ઇન્ડિયા સાથે તકલીફ શું હોય? તકલીફ દેશને હોઈ શકે. ગોહિલભાઈ કીધું એમ કે બદલવું હોય તો જીએસટી ની ચર્ચા કરી હોત અને નિષ્પક્ષપણે ચરી તો 700 વખત ફેરફારો ન કરવા પડ્યા હોત. જો કૃષિ કાનૂનની ચર્ચા ખુલ્લા મને કરી હોત તો 700 ખેડૂતોની શહાદત ન વર્ણન. હું અહીંયા મને આખા ખેડૂતો વતી વાત મૂકવાની જયારે મન થાય ને ત્યારે આ એક કિસ્સો એવો છે, જો તમે પવિત્ર ભાવે ખેડૂતોનું ભલું કરવા નીકળ્યા હતા તો તમે કદાચ અનાયાસે કર્યું હતું. તમારો અફસોસ હતો કે આ વસ્તુ ખોટી થઈ ગઈ તો એક દીવો પ્રગટાયો પાર્લામેન્ટમાં, શોક ઠરાવ કર્યો 700 ખેડૂતો માટે. ગુજરાતમાં કર્યો, આ મુખ્યમંત્રીએ કર્યો. ત્યાં તમારી દાનત અને ખોરી છે એ તમને બહાર આવી જાય છે. એટલે મારું કહેવાનું એમ છે કે તમે કાનૂન લાવ્યા હોય, તમે કોરોનાની બાબત હોય, તમે મણિપુરની બાબત હોય, તમે નોટબંધીની બાબત હોય, કોઈ પણ બાબત માટે વિપક્ષ સાથે ખુલ્લા મને ચર્ચા કરવાનું પ્લેટફોર્મ ક્યારે તમે આપ્યું છે ખરું? તમે ક્યારે સંસદની અંદર તમે તો નકરી તમારી ફાકા ફોદારીમાંથી બહાર જ આવતા. એક જ માણસ આ દેશની અંદર જીવે છે, એક જ માણસને આઝાદી 2014 પછી મળી છે. એ વાતાવરણ તો દેશમાં સર્જ્યું તમે લોકોએ. એટલે આ વાસ્તવિકતાને લઈને આપણે ઘમંડ છે ને એ એક શબ્દ કાઢી નાખશો, પાખંડ કાઢી નાખો. અને બીજા નંબરમાં હું જ છું, બીજું કોઈ નથી, આ કાઢી નાખો. રાજા રાવણનું જોઈ ગયું હતું, બધા લોકો નતમસ્તક થઈ ગયા હતા. તે દિવસે કોઈ રામાયણ જન્મ્યા હતા, અત્યારે કોઈ રામ જન્મે છે, કૃષ્ણની વાત કરી, આ જન્મી ગયા છે. એટલે વાસ્તવિકતા એ છે, આપણે અત્યારે જે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ, દોષારોપણ કરવાને બદલે તમને 10 વર્ષનો સુનહેરો મોકો આ દેશની જનતાએ 2 વખત આપ્યો. એમાં તમે શું ઉકાળી શક્યા? એની તમારી પરિસ્થિતિ તમે કહો દેશને. 50 વર્ષમાં અમને વારંવાર ડફણા મારવાથી તમને ફરીવાર 5 વર્ષ મળવાના નથી. તમારા ફરીવાર 5 વર્ષ એ મળશે કે તમે સંવેદનાથી, દિલથી જનતાના આંસુડા લૂસવા માટે કોઈ પ્રયત્ન સાત્વિક ભાવે કર્યો છે ખરો? એ સવાલ મજબૂત છે. અને અત્યારે તમે ઇન્ડિયા કરો કે ભારત કરો, અમે 2 હાથ તમારી સાથે છીએ. તમે કાયદાની અંદર, બંધારણની અંદર જોગવાઈનું કલમ 1, કલમ 2, કલમ 3 અને કલમ 4 ની અંદર ફેરફાર કરી, વિશ્વાસ સંપાદન કરી, દેશની જનતાની રાય લઈ ભારત કરો કે ઇન્ડિયા કરો. હજી તમને કોઈ ત્રીજું નામ આવતું હોય તો એ કરો.